જય શ્રી કૃષ્ણ. સવાર પડી પાછી રસોઈ સાથે જ મસ્ત પરોઠા અને ગુલાબજાંબુ ખાધા અને હું કેટલો ચાબો છું એની વાત કરી. સાંજે ગયો મિત્રો સાથે પિકલબોલ રમવા અને ત્યાંથી આવતા સમયે પહેલી વાર બીક લાગી. હવે શું કામ લાગી એ વિડીયોમાં ખબર પડી જશે. સાંજે મસ્ત ભાખરીનું શાક જમ્યું અને શું નથી ભૂલવાનું મિત્રો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. હાલો ઘડીક મજા કરાવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાનું એક નવા મસ્ત વિડીયોમાં વેલકમ છે. અને ગુડ મોર્નિંગ તો નહીં, આમ તો 1:30 વાગી ગયો બપોરનો. હવે તમને ખબર છે કે હું શું કરવાનું છે. ગેસ એ જ વસ્તુ છે, જમવાનું બનાવવાનું. એટલે બસ આમે હમણાં છે ને આ મહત્વ છે ને મેં આમ રાખ્યું હતું. મેં કીધું હા રોજ એવો ને એવો લુક હું રાખું એમ, તો વાંધો નહીં, જે છે એ છે ભાઈ, તો રિયાલિટી ઇઝ રિયાલિટી. અને શનિ રવિ છે એટલે તમને હા આમ ઘરનું જ દેખાતું હોય છે. આજે મોસ્ટલી એવો પ્લાન છે કે જો બહાર નીકળીએ આટો બાટો મારવા કંઈ, તો હમણાં જમીને આટો મારીએ ક્યાંક બહાર. અને એક બટર લેવાનું છે અને એક શું લેવાનું છે, બ્રેડનું પેકેટ લેવાનું છે. આ બે લેવાનું છે. તો બની શકે કે આપણે હમણાં ક્યાંક જાય, ચક્કર મારીએ, રવિવાર છે તો જોઈએ આજુબાજુ કોઈ હોય તો મળીએ. અને યસ, અત્યારે તો એટલું જ છે. અને બીજું કે મને સારું ઓલું જે ઘી છે ને એ મેં કાલે રોટલીમાં લગાડ્યું. એક તો રોટલી તમને ખબર જ છે કેવી હતી. એટલે એમાં એવું હતું, મને હમણાં ખબર પડી કે એમાં મકાઈનો લોટે હતો, મેંદોય હતો અને બધું હતું. એટલે આમ આપણને ભાવે એવી રોટલી ન કહી શકે. એટલે એ હતું ને પ્લસ એની માથે ઘી. હું થોડોક છે ને આમ ચૂઝી પર્સન છું, આમ કહેવાય ને કે આમ ચાબો કહી શકાય તમારે, એમ કે આમ સ્મેલ આવે ને આમ આડું અવડું ન હાલે ને એવું. એટલે એ જે ઘી હતું ને, જે પેકેજ ઘી હું ઇન્ડિયાથી લાવ્યો છું. એટલે મમ્મી એવું કીધું કે કદાચ થોડું કાચું રાખતા હોય જનરલી લોકો, તો એવું હોય તો કે એને થોડુંક ગરમ કરી નાખજો તો કદાચ સ્મેલ વહી જશે એમ. બટ સ્ટીલ હવે એ ભાતમાં હાલે એવું છે. ટૂંકમાં ભાતમાં મને રાઈસ છે મને ઘીવાળા ભાવે થોડાક એમ. ટૂંકમાં એ જ્યારે આમ ચડતા હોય ને ત્યારે હું ઘી નાખી દેતો એકાદ ચમચી જેવું, એટલે એ મને ભાવે એમ. બટ રોટલીમાં આમ રો લગાડીને ખાવું એ મને નથી જામતું આમ એમ. એટલે હું આજે માસીને મેં કોલ કર્યો હતો કેનેડાવાળા, કે મેં કીધું આ ઘી છે તો એવું હોય તો બટરનો લાટો લાવીને ઘી બનાવું શું કરું એમ. તો એણે પહેલાં તો મને આખી વિધિ સમજાવી દીધી, પણ પછી એવું કીધું એટલે ટૂંકમાં મેં એ કે યુઝ શું કરવો છે, મેં રોટલી ઉપર લગાડવું છે એમ. તો મને કે તો નહીં ભાવે, કે રોટલી ચવડ થઈ જાય એ એવું ઘી લગાડીશ તો એ કે એમ. એટલે એના કરતાં એક કામ કરજે કે બટરનો લાટો જ રાખવાનો. અમે તો એ જ કરીએ છીએ કે બટરનો લાટો જ કે આમ ઘસી નાખવાનો કે રોટલી થઈ જાય એટલે બસ. હા, તો એ એક કરવા જવું. એટલે એના માટે એક બટર લેવા જવું છે ને એ જ બટર છે પછી સેન્ડવિચમાં બધી જગ્યાએ કામ આવે. તો આપણે કહેવાય એવોકાડો ટોસ્ટ ને એવું કંઈક બનાવીએ તો હાલે એમ. એટલે તો બ્રેડ લેતો આવીશ, બટર લેતો આવીશ, તમને લઈ જઈશ જો આજે હું નીકળું બહાર. તો મોસ્ટલી ચાન્સ એટલે ટૂંકમાં ટ્રાય તો એવી કરવી છે કે નીકળું. કેમ કે એવું છે કે ઘરે ને ઘરે રહીને છે ને મને આ ઘરે રહીને મારા ઇન્ડિયાવાળા ઘરની યાદ આવે છે. એટલે પછી છે ને હાવ ઘરમાં જ નથી રહેવું. ટ્રાય કરીએ, બહાર નીકળીએ, રખડીએ, જોઈએ થોડુંક આજુબાજુ હું છે એક્સપ્લોર કરીએ. અને બસ અત્યારે તો છે ને મેં તમને યાદ હોય તો હું ઓલા પરોઠા લઈ આવ્યો હતો હલ્દીરામના જતા, લગભગ આવી ગયા દીપના હલ્દીરામના, મને યાદ નથી, લગભગ હલ્દીરામના હતા. ઓલા આલુ પરોઠા, આપણે પટેલ બ્રધર્સમાંથી ભાર્ગવભાઈ ભેગા હતા ત્યારે આપણે આલુ પ્યાઝ પરાઠા અને એક મિક્સ વેજ પરાઠા આ બે લઈ આવ્યો હતો. તો અત્યારે બસ એ મસ્ત શેકી અને મસ્ત એ દહીં ને અથાણું બધું એ મસ્ત ખાવા લેવાનું. ભૂખ બહુ કડકડતી લાગી છે, લાલો ફટાફટ એ શેકી લઈએ. અને બસ એ તો મને લાગે તો સુધી શેકાય જ જાય, મસ્ત જ થાય. એટલે એ શેકી લો ફટાફટ અને પછી એ ખાઈ અને નીકળીએ આજુબાજુ ક્યાંક શું છે જોઈએ અને તમને લઈ જાઓ. હાલો અત્યારે પેલા શેકવું અને પછી જમતો ને ત્યારે તમને બતાવું કે હેકાણા કે નહીં. પાછો એ જ જગ્યાએથી બોલું કેમ કે સાંજના 6 વાગી ગયા છે. જમ્યું મસ્ત અને એક બે જણાનો કોલ આવી ગયો તો મેં વિડીયો ઉતારવાનો રહી ગયો. પણ બહુ મસ્ત પરોઠા હતા, ડેફિનેટલી ટ્રાય કરવા જેવા છે. અગર કોઈ યુએસમાંથી મને જોતું હોય, હલ્દીરામના મેં આલુ પ્યાઝ પરાઠા ટ્રાય કર્યા. ડેફિનેટલી તમારે ટ્રાય કરવા હોય તો કરી શકે એમ છે. બહુ મસ્ત ટેસ્ટ હતો એટલે એ ડન છે. એની ભેગું મસ્ત દહીં, લસણ, આપણે લસણને કઈ હતી, લસણ ને આપણે ચટણીવાળી ચટણી અને બસ યસ, અને ભેગા ગુલાબજાંબુ. 2 પરોઠા 3 ગુલાબજાંબુ. મોજ આવી ગઈ, જમી લીધું આમ પેટ ભરીને. હવે 6 વાગી અત્યારે ફટાફટ એડિટ કરી લઉં વિડીયો અને પછી પિકલબોલ રમવા જવાનો મેસેજ આવ્યો તો અમારું ઇન્ડિયનનું એક ગ્રુપ બનેલું છે. એમાં જો પાછો મેસેજ આવે ફાઇનલ થાય તો હું ત્યાં જાઉં તો તમને બતાવું બહાર. બાકી આઈ ડોન્ટ થિંક આજ બહાર જવાનો મેળ આવશે. સાંજે હવે કંઈ એટલી બધી મને નથી લાગતું ભૂખ છે, તો હવે ફ્રૂટ્સ છે પડ્યા છે એ ખાઈ લઈશ. ને એવું હોય તો મેંગો મિલ્કશેક છે એ બનાવી દઈશ. એટલે વી આર ફાઇન એમ. બાકી જો બહારનો માહોલ આવો છે, આ બધા ઇન્ડિયન્સ છે ડેફિનેટલી. અને એના ટૂંકમાં એ લોકો જે બધું લઈને જાય ને એ જોઈને મને એવું લાગે છે ઓસિકા નોલું ને એમ. એટલે એ
અને બાકી જો સામે બધા રમે છે, આખું વોલીબોલ ને એવું બધું રમે. જો બતાવું, જો લાગે ના ઇન્ડિયન હોય. જો અને આ રીતનું છે. હાલો તો ફટાફટ એડિટ કરીએ, પછી જોઈએ જવાનું થાય તો તમને બહાર લઈ જાઓ. બાકી ઘરમાં હું કરવી બતાવું. ચાલો તો દોસ્તો ફાઇનલી લોકો ફ્રેન્ડ્સ છે એ એક બે અહીંયા પહોંચી જ ગયા છે. આમ તો ફ્રેન્ડ્સ નથી, એક ફ્રેન્ડ છે થોડોક, એક નથી, એટલે એને મળવાનું છે આપણે. જો આપણી લિફ્ટ આવી ગઈ છે એટલે ખુલે છે. ચાલો જઈએ અંદર. અને એક છે, એક ફ્રેન્ડ નથી, એને મળશું આપણે અત્યારે. અને જો આ રીતના પાછું બતાવી દઉં, આમ કરવાનું અને આ દબાવવાનું, આ રીતના જ દબાય, બાકી બટન જ ન દબાય. એટલે જો બીજું દબાવીને બતાવું. જો નથી દબાતું ને, જો છે. એટલે હાલો ફટાફટ જઈએ, પહોંચીએ અને બતાવું તમને રસ્તામાં નાઇટ લાઈફ કેવી છે. અત્યારે ઓલમોસ્ટ 7:15 જેવું થઈ ગયું છે. કંઈક છે અમારા અહીંનું રિસેપ્શન ને બાકીનો એરિયા. બરોબર, નીચે ઉતરતા આવું દેખાય. અને આ બધા એ ડોર્સ છે ને લોકવાળા, એટલે જો આવી રીતે ખોલવાનું આઈડી કાર્ડથી. તમને દોસ્તો એટલી કંઈ દેખાય નહીં, કેમ કે અહીંયા એટલી કંઈ ખાસ લાઇટ હોતી નથી સાઈડમાં. બરોબર, એ જે કારની લાઇટ હોય એ લાઇટ છે બસ, બાકી સ્ટ્રીટ લાઇટ છે પણ ભેગા નીચે જાળવાય છે, એટલે તમને લાગે નહીં. જો અહીંયા અંધારું જ લાગે તમને ઓલમોસ્ટ. એટલે આ અત્યારે વિડીયોમાં ભલે એમને લાગે કે ભાઈ લાઇટ છે, પણ એટલી બધી નથી એમ. એટલે અત્યારે નાઇટ લાઈફ તો એટલી બધી તો નહીં દેખાય, કેમ કે હજી હવા થયા છે, એટલે ઝડતો સૂરજ છે. હું પાછો આવતો હોઈશ ને ત્યારે એવું લાગશે. અને અત્યારે વધારે લોચો એ છે કે હોશે ને હોશે ખાલી એક ટી શર્ટ પહેરીને નીકળી ગયો છું હું. અને ઠંડી લાગવાની ચાલુ થઈ ગઈ, કેમ કે સાંજના હવા હાથ ઉપર થઈ ગયું છે, એટલે એમ કહેવાય ને કે ઠંડી હવે ધીમે ધીમે વધવા માંડી છે. અને હું ટી શર્ટ પહેરીને નીકળ્યો. જોકે હા રમીશ એટલે વાંધો નહીં આવે, પિકલ બોલ રમવાનું છે એટલે, પણ તોય પાછું આવતા ટાઈમે તો પરસેવાવાળા હોય એટલે એમેય ભીનું એમ. અને સૌથી મેઇન કે એટલું બધું હું બોલું તો છું, રમવા તો જાઉં છું મેઇન, આ ક્યારેય હું ક્યાંય ગયો નથી રમવા કે એવું કંઈ એમ. એટલે મેઇન કે આ બધા પેડલ ને બોલ ને એ બધું મળે તો સારું એમ, કેમ કે આપણે કોઈ એક્સરસાઇઝ નથી કર્યો આ વસ્તુનો એમ. એટલે તમને એમ લાગે ઊભો કેમ રહી ગયો. જો આ ઓલી લાલ નિશાન છે હાથનો, એટલે ઊભો છું. એટલે બસ આવી રીતનું હોય. બાકી તો અમને હાથ બતાવીને આમ વયા જઈએ, આપણને આવડે તો છે પણ સારું કરવા ન મળે ને અહીંયા એમ. કાંઈ નહીં, હાલો પહોંચીએ, જોઈએ કેવું છે. પહેલાં રમવા મળે જ કે નહીં, બધું અહીંયા અત્યારે જોન તોમાં જ હાલે હમણાં કેટલા દીથી એમ. એ ધીમે ધીમે થોડાક દી થાય પછી વાંધો નહીં. ચાલો લેટ્સ સી. હા દોસ્તો, મેં તમને એ કીધું કે નહીં મને યાદ નથી. જો અગર કીધું હોય પાછું સાંભળી લ્યો, બાકી પહેલી વાર સાંભળી લ્યો કે મેં આજે લોન્ડ્રી કરી નાખી યાર. અને લોન્ડ્રી કરી નાખી એટલે એવું નહીં કે આમ ટૂંકમાં હલે લોન્ડ્રી કરી નાખી ને કપડાં ધોઈ નાખ્યા ભાઈ, એટલું બધું શું હવે યાર એ ભલું. એટલે કપડાં ધોયા અને એટલે વોશિંગ મશીનમાં મેં કાંઈ નથી કર્યું. પણ આ તો કેવું કે વોશિંગ મશીનને એ તો હજી વાપરેલું હોય આપણે, ખાલી એના મોડ જોવાના હતા. પણ મેઇન ડ્રાયર વાપર્યું અને પહેલી વાર આપણો ડ્રાયરનો એક્સપિરિયન્સ હતો. એટલે ડ્રાયરમાં મને આજે આમ એટલા હદના સુકાઈ જાય એ મને નહોતી ખબર એમ. પણ આમ કહેવાય ને હાવ આપણે આમ સીધા પહેરેલા આમ સીધા ગરમ ઓલી ઝેરોક્સ કેમ ગરમ આવે એવી રીતના આખા ગરમ એમ. અને જો બાકી આવો કંઈક વ્યૂ છે યુનિવર્સિટીના. અમારા યુનિવર્સિટીના બિલ્ડિંગ્સ છે બધા. એટલે આપણે રોજ જોઉં અહીંથી આ તમને ઢાળ બતાવું જ છું. એટલે આપણે ત્યાં જઈએ છીએ ઓલો મારિયો મેસ્કોટ પાસે, ઓલો જે મારિયોનું ઓલું જે ડ્રેગનનો લોગો છે સ્ટેચ્યુ છે એ. એટલે હા એ કહેતો હતો કે હા એટલે એમાં અને ભેગું કે અહીંયા આપણે ઓલું મેં તમને તેથી સ્લીક નથી બતાવી, ઓલી આપણે જે કાપડ જેવી સ્લીક કે ભાઈ એ નાખીએ ડ્રાયરમાં તો ઓલા રૂછાનો ચોટે ને કપડામાં બહુ ઝાઝી ઘડી ન પડે નહીં. એટલે એ નાખ્યું, એ જોયું. પછી ઓલી ગોળી આપણે જે આપણે લિક્વિડવાળી કપડાં ધોવાની લિક્વિડવાળી ગોળી, એટલે એ નાખી. એમાં મને એ ખબર પડી, હવે મારા જેવા કેટલા હોય મને ખબર નથી, પણ મને એમ હતું કે એ જે ગોળી હોય ને એ આમ અંદર જઈને કપડાના આમ વલોવાય ને તો એના પ્રેશરથી ફૂટતી હોય છે, એટલે એમાંથી નીકળી જતું હોય છે લિક્વિડને, પછી થઈ જતું હોય છે. પણ આજે એ મને નવી ખબર પડી કે ઘણાને તો એવું લાગતું હશે ને કે આને કેમ આવી નથી ખબર પડતી એમ. પણ નથી ભાઈ, જે છે આ તો માર જેવાય કોક તો હોય, પણ ઘણા કહેતા ન હોય, એટલે આપણે કહી દઈએ એના જેવું, જે કહે એ દેખાય એના જેવું. એટલે એ ગોળી જે છે ને એમાં ખરેખર એ જે પ્લાસ્ટિકનું કે જે મેમ્બ્રેન હોય ને, જે એને જેની અંદર એ પેક હોય લિક્વિડ, એ મેમ્બ્રેન છે ને એ પાણીમાં ઓગળી જાય એવું હોય. એટલે જેવું પાણી આવે ને એમાં એટલે એ ઓગળી જાય અને લિક્વિડ થઈ જાય. એ રીતની આખી સિસ્ટમ છે. એ મને અત્યારે ખબર. મને એમ કે એ ફૂટી જતી હશે ટૂંકમાં. એ આમ પ્લાસ્ટિકને આમ પકડીએ એટલે આપણને એવું લાગે કે એ હા આમ પાતળું જોઈએ એમ ટૂંકમાં. આપણે જોરથી દબાવીએ તો આપણાથી ફૂટી જાય, પણ આવું હતું. એટલે એ કર્યું, પછી ડ્રાય કર્યા અને
બસ પછી અત્યારે હંકેલી વિડીયો એડિટમાં મૂકી એટલે રેન્ડરિંગમાં એડિટ કરીને અને હવે પછી હાલો જાઉં છું. હાલો બતાવું મારિયો મેસ્કોટ અને પછી ફ્રેન્ડને મળીએ ને પૂછી જાય જલ્દી રમવા. જો દોસ્તો મારિયો ભાઈ છે એ આપણને પાછળથી દેખાઈ ગયા છે અને આ મારિયો છે ને એ એક્ઝેક્ટ સામે છે ને અમારું રિક્રિએશનલ સેન્ટર એટલે ત્યાં બધું ઓલું ફિઝિકલ એક્ટિવિટીઝ પછી ટૂંકમાં જીમ ગેમ્સ બધી ઇન્ડોર એ બધું ત્યાં છે. એટલે આ બિલ્ડિંગમાં આપણે જવાનું છે અત્યારે અને જો આ આપણા મારિયો ભાઈ આવું છે. હાલો પહોંચી જાય ફટાફટ. ફાઇનલી આપણને મળી ગયું છે પેડલ લકીલી અને જો આ લોન ટેનિસની કોર્ટ છે પણ લોન ટેનિસમાં એણે આ રીતના દોરેલું છે આપણે શું કહેવાય પિકલ બોલ માટે. સો લાઈક યસ વી કેન પ્લે અને અહીંયા બારે ટૂંકમાં દોરેલું છે એટલે આ રીતના આખું અહીંયા રમવાનું છે. જો 4 કોર્ટ્સ છે એ ઓલમોસ્ટ ભરેલી છે એટલે યસ ચાલો ચાલુ કરીએ. એક વસ્તુ એ સારી રહે કે આની બહાર બોલ જાઓ અઘરો છે. થોડું રમીએ ને પછી બતાવું તમને કેવું રમાય છે અમારથી. तो दोस्तों हम सब खेल रहे थे अभी ये दोनों भाई खेल रहे हैं. ये है अनिरुद्ध, ये है नवीन भाई और ये है हेजल और मोक्षद. हम सभी खेल रहे थे मतलब हम 3 पहले से आए थे और ये दोनों बाद में ये दोनों बाद में इसलिए आए क्योंकि आज हमारे ग्रुप में एक सोफ़ा मिल रहा था मतलब सोफ़ा सेल होने आया था. ये लोग ये लेने गए थे. वही 3 किलोमीटर हमने उठाया. 3 किलोमीटर सोफ़ा उठा गया. कितना सीट का था? 3 सीटर. आप दोनों ही? यस. 3 किलोमीटर चल के आए? यस चल के. ओ भाई द रियल अमेरिकन स्ट्रगल. तो बस हम खेल रहे थे. जब भी खेलना तब बुलाना साथ में खेलेंगे. यस यस. चलो अपने को प्लेयर्स मिल गए अच्छे. हम वही ढूंढ रहे थे मेन तो. और બાકી મેઇન આજ ઘરેથી બહાર એટલે જ નીકળો હતો કે આવી રીતે કહેવાય કોન્ટેક્ટ થાય અને આમ ટાઈમ પાસ થાય એમ. ચલો બધા હવે જઈએ છીએ એટલે કંઈક જોઈએ અને કંઈક લઈએ જે કરું લેવું હોય. ચલો દોસ્તો પાછો ઘરે પહોંચવા એવો જો બિલ્ડિંગ સામે જ છે પણ આજ પહેલી વાર બીક લાગી. કઈ રીતના તમને કહું અમે ત્યાંથી આવતા હતા ને હું પેલો ફ્રેન્ડ મોક્ષદ અને હેઝલ અમે ત્રણેય ત્યાંથી આવતા હતા ને ત્યારે રસ્તામાં એક અહીંયા છે ને ટૂંકમાં ત્રાસ છે કાળિયાઓનો એટલે એ મળ્યો આમ ટૂંકમાં વચ્ચે ને કે આઈ ડોન્ટ હેવ મની ગીવ મી મની કેમ. એટલે અમે ત્રણેય ધ્યાન ન દીધું એટલે પછી અમે હાલતા થઈ ગયા. ત્યાંથી આગળ ગયા ને તો એક ગોરો હતો એણે એવું કીધું એટલે કાળો ગોરો એવી રીતે નથી કહેતો કે ભાઈ એવું ડિસ્ક્રિમિનેશન નથી ટૂંકમાં પણ આ તો હું તમને રેફરન્સ આપું છું કે આ રીતના અહીંયા છે એમ. એટલે એણે પછી એવું કીધું કે ગીવ મી મની કે આઈ ડોન્ટ હેવ ઇટ કે એમ. એટલે ભાઈ તો વી ડોન્ટ હેવ વી ઇવન ઓલ્સો ડોન્ટ હેવ એમ તો તમે દો આમાં એમ. હા તો વાત છે એમ. પછી અમે ત્રણેય જણા હતા એટલે લગભગ કહેવાય ને કે એ આમ એને બીક લાગી વોટ એવર બટ ભાઈ પહેલી વાર આજે ફેસ કર્યું કે હું અહીંયા છે ખરું એમ. બાકી જો આપણે હવે બિલ્ડિંગ સેફલી પહોંચી ગયા વાંધો નહીં. એટલે ગમે ત્યારે બને ને તો ગ્રુપમાં નીકળવું એવું આપણે નક્કી કરી લીધું આજ. એકલું નો જ નીકળવું ગમે એ હોય ગમે એવા સર્કમસ્ટેન્સીસ સમતારે પણ ભાઈ અઘરું આજ પહેલી વાર આવું જોયું કે આવું થાય અહીંયા એમ. અને બસ જો બતાવું તમને આપણું કિચન છે એ આપણે જો આ દરવાજો ખોલવા માટે અહીંયા પહેલાં કિચન આમ મારવાનું. જો આ ગ્રીન લાઇટ થઈ એટલે દરવાજો ખુલી ગયો પછી જ આ ખુલે આમ આ રીતના આમ. ચલો રહી ગયો ભાઈને જવા દઈએ આપણે. યસ દોસ્તો આપણી પાસે જે ભાખરી પડી છે આપણે અને બટેકાનું શાક મસ્ત કરી નાખીએ. 2 ભાખરીને બટેકાનું શાક ખાઈ લઈએ મોજ આવી જાય ટેહડો પડી જાય એના જેવું છે. હાલો તો બનાવવાનું ચાલુ કરી દઈએ. ખાલી બટેટાનું શાક કરવાનું હોય 15 મિનિટનું કામ છે. ચાલો ફટફટ કરી નાખીએ. મસ્ત દોસ્તો ઉકાળવા માંડ્યો છું શાક બળબડિયા બોલવા માંડ્યા પાણીના અને ટોપ થઈ ગયું છે આપણું બટેકાનું શાક અને ભાખરી છે ઓલરેડી કઢાઈ ગઈ છે એટલે એ રેડી છે. અને બાકી જો છાશમાં હમણાં ઝીણી ફેરવાની છે એટલે છાશ રેડી. મસ્ત આપણું મિલ રેડી. ચાલો 11 વાગી ગયા સાંજે 11 નહીં આમ તો 11:15 વાત કરું તમારી યાર રાતના.
કાંઈ વાંધો નહીં, હાલો જેટલું મોડું પણ મજા આવી જમવાની, એટલે સોરી મજા આવી બનાવવાની. હવે જમશું. યસ ચાલો જમી. હવે સ્વાદ મને ખબર જ છે, ડેફિનેટલી સારો જ છે, બરાબર. એટલે હું એ નથી બતાવતો, ડાયરેક્ટ હમણાં જમી અને પછી તમને કહીશ તો ખરી એટલીસ્ટ કે કેવું મજા આવી. હાલો ને મેં કીધું બતાવી જ દઉં. શાક થોડુંક જાજુ થઈ ગયું છે પણ તોય હું ખાઈ જઈશ. હું ઘરે છે ને શાક ખાવાનો ચોર હતો, પણ અહીંયા છે ને શાક બગડે નહીં ને એના માટે હું જાજુ શાક ખાવા માંડીશ. એટલે ઇટ્સ ઓલ એન્ડ ઓલ ગુડ થિંગ ફોર મી. અને બાકી છાશ છે એ રગડા જેવી થઈ ગઈ છે, પણ નહીં ખાટી છે એટલે આપણને રગડા જેવી ભાવે. મને તો ઘોરવું ભાવે એટલે મને હાલશે. જોકે બહુ આમ કહેવાય ને કે બધું હાલશે જ એમ, બસ ખાલી ખાવા લાયક હોવું જોઈએ. હાલો મસ્ત જો ભાખરી ને શાક એન્જોય કરીએ અને ભેગી છાશ ખાટી ખાટી મસ્ત. મેં જાતે મેળવેલી દહીંની છાશ છે, એટલે આમ મારે જોતી હતી એ ટાઈપની ખાટી કરી જ મેં. અહીંના દહીંની થોડીક તમને મોરી લાગે પણ યસ પરફેક્ટ ફોર મી. હાલો જમી લઉં પછી તમને કહું કે કેટલુંક પેટ ભરાણું મારું. દોસ્તો આઉટરો રેકોર્ડ કરવાનું જ ભૂલાઈ ગયું, કેમ કે ખબર નહીં આમ ફટાફટ સૂઈ જવાનું હોય, કેમ કે 1:30 ઓલરેડી વાગી ગયો. સવાર 7 વાગે ક્લાસ છે, 9 વાગે 7 વાગે ઉઠી જવાનું જ, કેમ કે અહીંથી હાલી અને આપણે જે PNC બેંક ગયા હતા ને એના પછીના બિલ્ડિંગમાં જવાનું છે. એટલે આમ કહેવાય ને કે 0.7 માઇલ જેટલું, એ 1.2 કિલોમીટર જેવું થાય, ઓલમોસ્ટ 0.7 ઉપર માઇલ છે. એટલે એટલું હાલીને જવાનું, એટલે 15-20 મિનિટ જેવું તો હાલતા હતા. સવારમાં 9 વાગ્યાનો ક્લાસ છે, એટલે ફટાફટ રેડી થઈ જાઉં. મસ્ત આમ નવરાત્રિનો પહેલો દિવસ છે, એટલે બધાને પહેલાં તો જય અંબે, બરાબર, જય માતાજી. અને બસ જય માતાજી લખી નાખજો નીચે કોમેન્ટમાં. અને બધાની નવરાત્રિ છે એ બહુ મસ્ત રહીએ, બહુ ખુશ રહીએ, બરાબર. એવી જ આશા ને એવી જ બધાને શુભકામના. બધા એમ કહેવાય ને કે મારા વતીનું બધા થોડુંક છે ને એક સ્ટેપ રમી લેજો. અહીંયા જે અઘરું છે એને રમવાનું મળવાનું લગભગ, એટલે તમે મારા વતીના 2 વાર ઠેકડા મારી લેજો એટલે આપણું આવી ગયું એમાં, બરાબર. અને યસ મારા વતીના દર્શન કરતા જાજો, અને જે બી મીઠાઈ કે હોય મારા વતીની ખાઈ લેજો. ઓકે બસ યસ. તો કાલ ક્લાસમાં જાશો એટલે કાલથી તમને મારું સ્ટડીવાળું વર્ઝન દેખાવાનું ચાલુ થાય. જે દિને વ્લોગ ચાલુ કર્યો ને પછીથી પહેલી વાર. ઓકે તો આ વિડીયોને ફટાફટ લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ ખાસ. ઓકે મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ચાલો पहले करिए થોડીક રમીએ. આ એક છે ને ઇંગ્લિશ એક દોસ્તો हिंदी में रखूँ गुजराती में? हिंदी में रखते हैं हिंदी, એટલે या नहीं हिंदी रखना है तो मुझे हिंदी रखता हूँ मैं. ब्लॉग वैसे गुजराती करता हूँ इसलिए. दोस्तों आउटरो रेकॉर्ड करवानो भूलाઈ ગયું.